તમારું સ્વાસ્થ્ય તમારી જવાબદારી. નમસ્કાર, હું છું મિથુન. ઝી મીડિયાની વિશેષ મુહિમ ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયામાં આજે આપણે વાત કરીશું એક એવા રોગ વિશે જેનું નામ સાંભળતા જ ફફડાટ વ્યાપી જાય છે, કેન્સર. પરંતુ જો સાચા સમયે યોગ્ય જાણકારી મળે તો આ રોગ સામે જીતી શકાય છે. આજે આપણી સાથે છે અમદાવાદના જાણીતા હેડ એન્ડ નેક કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પૂર્વી પટેલ. મોઢા અને ગળાના કેન્સરની શરૂઆતી લક્ષણોથી લઈને તેની આધુનિક સારવાર સુધીની તમામ માહિતી મેળવીશું સીધી તેમની પાસેથી. ડોક્ટર, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કેન્સર યસ અમુક પ્રકારના બ્લડ ટેસ્ટથી ડિટેક્ટ થઈ શકતું હોય છે, એને ટ્યુમર માર્કર્સ કહેવાય છે. પણ કેન્સર ખૂબ જ પ્રકારના છે અને દરેક અંગમાં થતા હોય છે. એટલે પગથી લઈને માથા સુધી કોઈ પણ અંગ લઈએ એક્સેપ્ટ વાળ અને નખ, એમાં કેન્સર નથી થતું. દાંતમાં પણ એના સિવાયના બાકીના બધા જ અંગોમાં કેન્સર થઈ શકે છે અને એના પ્રકાર બી ઘણા છે. લિમ્ફોમા, સાર્કોમા, કાર્સિનોમા જે મુખ્યત્વે જોવા મળે છે, બ્લડમાં થતા કેન્સર. એટલે આવા સંજોગોમાં ખાલી બ્લડ ટેસ્ટથી જ કેન્સર ડિટેક્ટ થાય એવું નથી હોતું. પણ હા, ઘણા કેન્સર છે કે જેમાં બ્લડ ટેસ્ટ કરીએ અને જો એ અબનોર્મલ આવે તો એ આપણે અણસાર આપી શકીએ કે કેન્સર હોઈ શકે છે. પ્રોસ્ટેટની અંદર વાત કરીએ તો પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન છે કે જો એ વધુ આવે તો કેન્સર હોવાનું અણસાર આવે. પેટના કેન્સરમાં CA-99 છે, ગાયનેકના અંડાશયના કેન્સરમાં CA-125 છે. થાઇરોઇડના કેન્સરમાં જો કેલ્સિટોનિન વધે તો મેડ્યુલરી થાઇરોઇડ કેન્સર હોવાની શક્યતા રહે. થાઇરોગ્લોબ્યુલિન એક ટ્યુમર માર્કર છે. એટલે એવા બ્લડ ટેસ્ટ અમુક છે કે જે ટ્યુમર માર્કર્સ તરીકે આપણે જાણીતા છે. પણ ક્યારે કરાવવા, તો જો એ કોઈ લક્ષણો એ અંગને લગતા હોય, તમારા નિષ્ણાત તમને સજેસ્ટ કરે ત્યારે એ બ્લડ ટેસ્ટ કરાવવા જરૂરી છે. અત્યારે ઘણી વખત અમુક બ્લડ સ્ક્રીનિંગના જે પેકેજીસ હોય છે એમાં પણ અમુક એજ પછી આ ટ્યુમર માર્કર્સ એ લોકો કરતા હોય છે અને કરાવી શકાય, એમાં કંઈ વાંધો નથી. અને જો એ કોઈ નોર્મલ આવે તો પછી એના સ્પેશિયાલિસ્ટને આપણે કોન્ટેક્ટ કરવો જોઈએ. કેન્સરના નિદાન માટે બાયોપ્સી એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. મેં કીધું એ પ્રમાણે કેન્સર ખૂબ અલગ અલગ પ્રકારના હોય છે અને એના નિદાન માટે થઈને બાયોપ્સી ના કરીએ ત્યાં સુધી પહેલાં તો કન્ફર્મ જ ના થાય કે કેન્સર છે. ગળાની અંદર ગાંઠ લઈને પેશન્ટ આવે, બહાર દેખાતી હોય, TBની પણ હોઈ શકે, રાઈટ? સો એવા સંજોગોમાં બાયોપ્સી કરીએ તો ખબર પડે કે આ કેન્સરની ગાંઠ છે અને નહીં કે કઈ બીજાની ગાંઠ. અથવા સાદી ગાંઠમાં પણ આપણને ડિફરન્શિએટ કરવા માટે થઈને બાયોપ્સી જરૂરી હોય છે. બાયોપ્સી કરીએ તો નિદાન થાય, એનાથી રોગ ફેલાતો નથી. વળી બાયોપ્સી કરીએ એટલે એનો પ્રકાર નક્કી થાય અને પ્રકાર નક્કી થાય એ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય. અમુક પ્રકારના કેન્સરમાં કીમોથેરાપી સીધી આપી દેવાની હોય, ઓપરેશન કરવાની જરૂર ના પડતી હોય. અમુક કેન્સરમાં શેક એટલે રેડિયેશન થેરાપી આપી શકાતી હોય છે અને અમુક કેન્સરમાં સર્જરી કરવાની થાય. એટલે કયો પ્રકાર આવે છે એ પણ ખૂબ અગત્યનું છે, જે બાયોપ્સી જ કહી શકે. હવે એવું પણ છે કે બાયોપ્સીની ઉપર ફર્ધર ટેસ્ટ કરી અને અમુક ટાર્ગેટ થેરાપીઝ પણ ડિસાઇડ કરી શકાતી હોય છે અને એટલા માટે બાયોપ્સી જરૂરી છે. એક ખૂબ જ ખોટી માન્યતા છે કે બાયોપ્સીથી કેન્સર ફેલાય છે. કેન્સર જ્યારે થાય છે ત્યારે એના અમુક સેલ્સ જો બ્લડમાં ફરતા થઈ ગયા હોય અથવા લસિકા ગ્રંથિઓમાં જતા રહ્યા હોય તો એ સ્પ્રેડ લાવે છે, નહીં કે બાયોપ્સી. કેન્સરના પ્રારંભિક લક્ષણોની વાત કરીએ તો હું મોઢા ગળાના કેન્સરની સર્જન છું, એટલે હું પહેલાં એના પ્રારંભિક લક્ષણો જણાવી દઉં. મોઢામાં કે ગળાની અંદર ક્યાંય બી ચાંદી પડવી અને 2 થી 3 અઠવાડિયા સુધી એ ના મટવી, ચાંદી મોટી થવી જવી, લાલ ચાંદુ થવું, એમાંથી બ્લડ આવવું, બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી આવ્યા કરવું, અવાજ બેસી જવો, જીભની મૂવમેન્ટમાં ફેરફાર, ફેસ ઉપર સ્વેલિંગ થઈ જવું, ખાંસીમાં બ્લડ આવવું, ખોરાક ઉતારવામાં તકલીફ પડવી, ખોરાક અટકવો અથવા બોલવામાં તકલીફ પડવી, ગળાના એરિયામાં ક્યાંય બી ગાંઠ દેખાવી, લાલ ગ્રંથિની હોય તો અહીંયા કે અહીંયા આવી શકે, થાઇરોઇડની હોય તો ગળાના મધ્ય ભાગમાં આવી શકે. એટલે આ બધા લક્ષણો જે છે એ કેન્સરના લક્ષણો છે ને આવું કોઈ પણ લક્ષણ દેખાય 2 થી 3 અઠવાડિયાથી વધુ ટાઈમ થઈ ગયો હોય તો ચોક્કસ એના નિષ્ણાત પાસે જઈ
અને નિદાન કરાવવું જોઈએ. એના સિવાય શરીરના બીજા કોઈ પણ અંગોમાં જો કેન્સર થતું હોય તો એના પણ લક્ષણો હોય છે. શરીર આપણું છે ને આપણને એક અંદાજ આપી દે છે. શરીર આપણને સામેથી જ પોઈન્ટ આઉટ કરે છે કે ભાઈ અહીંયા ધ્યાન આપો. એટલે એવા કોઈ પણ લક્ષણ કે જે 2 થી 3 અઠવાડિયા સુધી રહે, જેમ કે પેટમાં દુખાવો છે, એસિડિટી બહુ રહેવી, ગેસ રહ્યા કરવું, સ્તન કેન્સરમાં સ્તનમાં ગાંઠ થવી, ડીટડીમાંથી લોહી આવવું, પેઇન થવું, આ બધી જ વસ્તુઓ જે છે કે જે આપણને અણસાર આપે કે ભાઈ આ 2 થી 3 અઠવાડિયાથી છે અને નિગ્લેક્ટ ના કરાય, કેન્સરના સ્પેશિયાલિસ્ટ પાસે જઈ અને એક વખત ચેકઅપ કરાવી લેવું જોઈએ. બધા જ કેન્સર વારસાગત નથી હોતા, પહેલી વસ્તુ. બરાબર ને? અમુક જ કેન્સર છે કે જે વારસાગત હોય છે અને એમાં ખાસ કરીને સ્તન કેન્સર, અંડાશયનું કેન્સર, સ્વાદુપિંડ અથવા તો મોટા આંતરડાનું કેન્સર, પ્રોસ્ટેટનું કેન્સર, થાઇરોઇડના અમુક કેન્સર, આ બધા કેન્સર વારસાગત હોય છે. એટલે જ્યારે આવા કોઈ કેન્સર આવે, તમારા સ્પેશિયાલિસ્ટ તમને સજેસ્ટ કરે તો જીનેટિક કાઉન્સેલર્સ હવે બધા જ સેન્ટરોમાં અવેલેબલ હોય છે અને એ કાઉન્સેલરને મળી અને મારા સગાને કેન્સર આવ્યું છે તો મને કેટલા ચાન્સ છે એ વિશેની ચર્ચા કરવી જોઈએ. અમુક કેન્સર એવા છે કે જે વારસા વગર પણ આવતા હોય છે. એટલે એક વખત કાઉન્સેલરને મળીએ, એ આખું બધા ચાર્ટ્સ જોવે કે ભાઈ ફેમિલીમાં કોને કોને કેન્સર આવ્યું છે, કયા પ્રકારનું કેન્સર છે, અને આગળ બ્લડ ટેસ્ટ કે કોઈ બીજા ટેસ્ટ કરાવવાનું સજેસ્ટ કરે ત્યારે આપણને નક્કી થાય કે આ કેન્સર વારસામાં આવી શકે એમ છે કે નહીં. અને જો એવી પોસિબિલિટી હોય કે આ કેન્સર વારસામાં આવી શકે તો આપણે એના જલ્દી નિદાન થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ, અથવા તો એને અટકાવી શકાય એવા પ્રયત્ન કરી શકાય. જેમ કે એન્જલિના જોલી છે, જેને ખ્યાલ હતો કે એના ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સર આવવાની શક્યતા રહે છે, તો એમણે બંને સ્તન કઢાવી નાખીને પ્લાસ્ટિક સર્જરી કરાવી, જેથી કરીને કેન્સરને આવતું અટકાવી શકાય. રાઈટ? એટલે એ વારસાગત કેન્સરમાં એ કદાચ શક્ય બને છે. કેન્સર વિશે ચર્ચા થાય ત્યારે બીજી બધી વાતો થઈ જાય, પણ કેન્સરના દર્દી અને એની સાથેના ખૂબ જ નજીકના સગાની માનસિક પરિસ્થિતિની ચર્ચા જનરલી કોઈ કરતું નથી અને એના માટે કોઈ ઉપાય બી નથી કરતું. પણ આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને બહુ અવગણવામાં આવે છે. એટલે કેન્સરના દર્દી ખૂબ ખરાબ માનસિક પરિસ્થિતિમાંથી પાસ છે. એમને ખૂબ ડર હોય, મારું શું થશે, ભવિષ્યમાં શું થશે, નાના બાળકો છે અથવા તો મારી જોબનું શું થશે, મારા ફેમિલીવાળા આને કેવી રીતે લેશે. આ બધા જ જાતના વિચારોને માનસિક પરિસ્થિતિમાંથી એ પાસ થતા હોય છે અને સંબંધીઓ પણ ગભરાઈ જતા હોય છે, ડરી જતા હોય છે. ઉપરથી એટલા બધા લોકો એમને સજેશન આપવાનું ચાલુ કરે, કન્ફ્યુઝ કરી નાખે, એમને ખબર ના પડે કે કયા રસ્તે જવું, શું કરવું. એટલી બધી ના જરૂરી હોય એવી સલાહો એમને આપતા હોય છે. એટલે આવા સંજોગોમાં દર્દીની માનસિક પરિસ્થિતિ ને ખૂબ જ જાળવવી જરૂરી છે, કારણ કે એની ટ્રીટમેન્ટ બી લાંબી ચાલવાની છે. એટલે એ ટ્રીટમેન્ટ પૂરી કરવા માટે પણ એને પોતાની માનસિક પરિસ્થિતિ જાળવવી પડે અને એટલા માટે માનસિક રોગોના નિષ્ણાત અથવા તો સાયકોલોજિસ્ટને લૂપમાં રાખવા જ જોઈએ. એટલે જ્યારે પણ એ ટ્રીટમેન્ટમાંથી પાસ થતા હોય ત્યારે સાયકોલોજિસ્ટનો પણ સંપર્ક કરીને જો આપણે એમની સાથે એમની હેલ્પ લઈએ તો દર્દીને ખૂબ જ ફાયદો થતો હોય છે. એટલે આ ના અવગણવું જોઈએ. જો એમ લાગે કે દર્દીને બહુ ગુસ્સો આવે છે, ચીડિયાપણું થઈ ગયું છે, રડ્યા કરે છે, દર્દીને કોઈ જ કામમાં મન નથી લાગતું, બહુ જ ખોટા વિચારો આવી રહ્યા છે, તો આવા સંજોગોમાં જે માનસિક રોગોના નિષ્ણાત હોય અથવા સાયકોલોજિસ્ટ હોય એમની ચોક્કસ હેલ્પ લેવી જોઈએ. ઘરેલું ઉપચારમાં અમે લોકો બહુ માનતા નથી, કારણ કે અમને એ સાયન્સ ખબર નથી. જે સાયન્સ અમે શીખ્યા છે એની અંદર તો એવું છે કે સર્જરી, રેડિયેશન, કેમોથેરાપી, ટાર્ગેટ થેરાપી, મોલેક્યુલર ટેસ્ટિંગ એન્ડ ઇમ્યુનોથેરાપી, એટલે એ બધી જ સારવારથી કેન્સર મટવાના ચાન્સીસ રહે છે અથવા કેન્સર મટે છે. એના સિવાયના જે કંઈ પણ ઉપચાર છે એનાથી કદાચ દર્દીને બોડીની ઇમ્યુનિટી, રોગપ્રતિકારક શક્તિ વધતી હશે, દર્દીને સારું ફીલ થતું હશે, પણ એનાથી કેન્સર મટતું નથી. એટલે એ બધા ઉપચાર કેટલા કરવા વ્યાજબી છે એનો કોઈ આન્સર નથી. એકચ્યુઅલી
અમે તો માનતા નથી કે આમાં એ કરવા જોઈએ. દર્દીને જ્યારે પણ કેન્સરનું નિદાન થાય તો એના સ્પેશિયાલિસ્ટ પાસે જઈ અને એ લોકો જે ટ્રીટમેન્ટ સજેસ્ટ કરે એ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. વજન ઘટાડવું એ અમુક કેન્સરમાં ખૂબ જ હિતાવહ છે, ખાસ કરીને સ્તન કેન્સરમાં, અંડાશયના કેન્સરમાં, અમુક પેટના કેન્સરમાં, કે જેમાં જો વજન ઘટે તો એમાં દર્દીને થોડો ફાયદો થાય, કેન્સર પાછું આવવાનો ચાન્સ અટકી શકે. પણ હા, જો એકદમથી વજન ઘટાડો થયો કોઈ પણ કારણસર, કોઈ દવાઓ નથી ચાલતી, ડાયાબિટીસ નથી, અથવા તો ઘણી વખત ડાયાબિટીસની દવાઓથી વેટ લોસ થતો હોય, એટલે એવું ના હોય અને છતાંય વજન સતત ઘટતું હોય, એની સાથે સાથે શરીરમાં બીજા કોઈ નાના મોટા લક્ષણ હોય તો ચોક્કસ પ્રમાણે એના નિષ્ણાતની પાસે જઈ અને નિદાન કરાવવું જોઈએ કે આટલું બધું વજન ઘટવાનું કારણ શું હોઈ શકે. કેન્સરની ટ્રીટમેન્ટમાં ખૂબ જ અગત્યનું છે કે જો એનું વહેલું નિદાન થાય તો રિઝલ્ટ સરસ. એટલે જ્યારે પણ દર્દી વહેલા સ્ટેજમાં કેન્સર લઈને આવે છે ત્યારે એ લોકોના સારા થવાના ચાન્સીસ ખૂબ સારા રહે છે. ઉલટાની ટ્રીટમેન્ટ પણ ઓછી થાય છે. એટલે જો કેન્સરની સારવારમાં સર્જરી, રેડિયેશન એટલે શેક થેરાપી અને કીમોથેરાપી, ટાર્ગેટ કે ઇમ્યુનોથેરાપી અમે આપતા હોઈએ, જો દર્દી અર્લી સ્ટેજમાં આવે ને તો કોઈ એકાદ મોડાલિટીથી જ એની ટ્રીટમેન્ટ થઈ જાય. એટલે કે નાનું કેન્સર હોય તો ખાલી સર્જરી જ કરવી પડે, અથવા તો એવા ટાઈપનું કેન્સર કે ખાલી એમાં રેડિયેશન જ આપવાની જરૂર પડે. એટલે એકાદ ટ્રીટમેન્ટથી જ એ લોકો સાજા થઈ જતા હોય છે. અને એટલા માટે વહેલા નિદાનનું ઇમ્પોર્ટન્સ છે કે એમની ટ્રીટમેન્ટ ઓછી થઈ શકે અને જે આગળ મેં કીધું એ પ્રમાણે કેન્સર વહેલું નક્કી થાય તો સારા થવાના ચાન્સીસ ખૂબ સરસ રહે છે. ફિટ રહેવા અને કેન્સરને હિટ કરવા માટે ગુજરાતની જનતાને જો મારે એક ગોલ્ડન ટીપ આપવાની હોય તો એ એક જ છે: વ્યસનથી દૂર રહો. મોઢા ગળાના કેન્સરમાં અત્યારે ગુજરાત મોખરે છે અને વિશ્વભરમાં સૌથી વધુ મોઢાના કેન્સર ગુજરાતમાં ડિટેક્ટ થાય છે. અને એટલા માટે જ વ્યસનથી દૂર રહેવાની મારી સલાહ છે. આપણને બધાને ખ્યાલ છે કે આજે મોઢા ગળાના કેન્સર થાય છે એમાં માવો, તમાકુ, ગુટકા, સોપારી, પાન, કાથો ચૂનો આ બધી જ વસ્તુઓ ભાગ ભજવી જાય છે. એટલે આ દરેક વસ્તુથી દૂર રહેવું. અને દારૂનું સેવન પણ કેન્સરને લાવવામાં બમણો રોલ કરે છે. એટલે આ બધા જ વ્યસનોથી દૂર રહેવું એ મારી સલાહ છે. કેન્સર મુક્ત ભારત માટે મારી જો કોઈ ઈચ્છા હોય તો પ્રદૂષણ દૂર થાય, હવા, પાણી, ખોરાક બધા ચોખ્ખા મળે, એટલે એમાં એડલ્ટ્રેશન બંધ થઈ જાય, ભારતની જનતા વ્યસન છોડી દે, વ્યસન સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય, અને નિષ્ણાતોની સલાહ પ્રમાણે જ્યારે વેક્સિન આવે તો વેક્સિન લઈ લે, એની તપાસ માટે રેગ્યુલર જાય, તો કદાચ આપણે કેન્સર મુક્ત ભારતનો વિચાર કરી શકીએ.